કેમ છે વિદ્યાર્થી મિત્રો? કેવું ગયું આજનું પેપર? આમ જોવા જઈએ તો થોડા બે ચાર ક્વેશ્ચન ટ્રિકી હતા, બાકી પેપર એકદમ સહેલું હતું, ખરું કે નહીં? તો આઈ હોપ કે તમારે બધાને પેપર સારું જ ગયું હશે અને બહુ સારા માર્ક આવશે. ચાલો ફટાફટ પેપર સોલ્યુશન કરી લઈએ. મોટાભાગના સ્ટુડન્ટ્સને, જે એવરેજ સ્ટુડન્ટ્સ હશે એમને થોડુંક ટ્રિકી લાગ્યું હશે, બાકી જેણે મહેનત કરી હશે એ છોકરાઓને પેપર એટલું હાર્ડ નહીં લાગ્યું હોય, ખરું કે નહીં? ઓકે, ચાલો વારાફરતી એક એક ક્વેશ્ચન કરીને જોઈ લઈશું. શું કહે છે? જો તમને બે રિંગ આપી છે, આ ત્રિજ્યાની બે સમાન વાહક રિંગોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. જો આકૃતિ એમાં આમાં ચુંબકીય ક્ષેત્ર વધતું હોય, આ ચુંબકીય ક્ષેત્ર વધે છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, અને બીમાં ચુંબકીય ક્ષેત્ર ઘટે છે, તો ઉપરથી જોતા રિંગ એ અને બીમાં પ્રવાહની દિશા. આપણે ભણી ગયા લેન્ઝના નિયમ મુજબ કે એવો કોઈ પણ પ્રયત્ન થશે કે જેથી ફ્લક્સમાં ફેરફાર થશે તો ઉત્પન્ન થતો પ્રવાહ એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે કે જે એનો વિરોધ કરશે. તો અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? અહીંયા શું થાય છે? તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી વધે છે, અને આ ચુંબકીય ક્ષેત્ર અત્યારે કઈ દિશામાં છે? અંદર જતી દિશામાં છે. આ ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે, તો અહીંયા પ્રવાહ અને બી શું થાય છે? વધે છે. તો અહીંયા પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે કે એ ચુંબકીય ક્ષેત્રને ઘટાડવાની કોશિશ કરે. અહીંયા શું થાય છે? પહેલી રિંગમાં શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર આટલા દરે વધે છે, ખરું કે નહીં? આટલા દરે વધે છે અને ચુંબકીય ક્ષેત્ર અહીંથી કઈ બાજુ જાય છે? અંદર તરફ જાય છે, ખરું? અને વધે તો બાહ્ય રિંગમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એને ઘટાડવાનો પ્રયત્ન કરે, અને ઘટાડવા માટે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અંદર તરફનું હોય તો રિંગમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બાર દિશામાં આવે, અને બાર દિશામાં આવવા માટે અહીંયા પ્રવાહ વિષમ ઘડી દિશામાં ઉત્પન્ન થાય. પહેલી રિંગમાં કઈ દિશામાં ઉત્પન્ન થશે? વિષમ ઘડી દિશામાં ઉત્પન્ન થશે. અને એ રીતે અહીંયા જોઈએ. ચાલો અહીંયા શું છે? જો આ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બહાર જતી દિશામાં. આ બહાર જતી દિશામાં છે, પણ આકૃતિ બીમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ઘટતું જાય છે. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઘટશે, અને ઘટશે તો આમાં ઉત્પન્ન થતો પ્રવાહ એને વધારવા માટે એની હેલ્પિંગ કન્ડિશનમાં પ્રવાહ ઉત્પન્ન કરશે કે જેથી ચુંબકીય ક્ષેત્ર બાર તરફ જ આવે, એટલે અહીંયા પણ પ્રવાહ વિષમ ઘડી દિશામાં જ આવે. તો પહેલો જવાબ આવશે તમારો વિષમ ઘડી. આ જવાબ આવે. પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ એલ આપેલું છે, અન્યોન્ય પ્રેરકત્વ એમ આપેલું છે 2 હેનરી, અને 0.15 સેકન્ડમાં પ્રવાહ 30 એમ્પિયર જેટલો ફેરફાર થાય છે. તો ફ્લક્સમાં થતો ફેરફાર તો ભાઈ આપણે ભણી ગયા છે. વિદ્યુત ભાર શું કહે છે? અહીંયા જો પ્રવાહ તમને આપેલો છે 0.15 સેકન્ડમાં આટલો બદલાય છે, ખરું? તો આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ભાગ્યા પ્રવાહ બરાબર એમ. તો મારે ફ્લક્સનો ફેરફાર જોઈતો હોય તો ડેલ્ટા ફાઈ બરાબર એમ ઇન્ટુ ડેલ્ટા આઈ. એમ આપણી પાસે છે, ડેલ્ટા આઈ તમને 30 આપ્યો છે, જવાબ આવશે 60 વેબર. સહી. ત્રીજું, એક એસી જનરેટરમાં ટી બરાબર 0 સમય ઈએમએફ 0 છે. ભાઈ આપણે અહીંયા એવું કહી શકીએ કે જો 0 સમય પ્રવાહ 0 હોય તો તમે આવું લઈ શકો, ઈ બરાબર ઈએમ સાઇન ઓમેગા ટી. કારણ કે કયું વિધેય 0 સમયે 0 હોય? સાઇન વિધેય. તો તમને કહે છે તેનું મૂલ્ય કયા સમયે કેવું હશે? હું કહું કે ચાલો આની 0 વેલ્યુ જોઈતી હોય અથવા મહત્તમ વેલ્યુ જોઈતી હોય તો સાઇનની વધુમાં વધુ કિંમત સાઇન ઓમેગા ટી બરાબર 1 થાય. ઓમેગા ટી બરાબર આપણે π/2 લઈ શકીએ, તો ટી બરાબર આપણને મળી જાય π/2 ઓમેગા. તો π/2 ઓમેગા સમયે કેવું હશે? મહત્તમ હશે. એટલે વારાફરતી ચેક કરી લેશો તો તમને જવાબ આ મળી જશે કે π/2 ઓમેગા સમય મહત્તમ હશે. ચોથો, એલસીઆર એસી પરિપથમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તેના આરએમએસ મૂલ્યના કેટલા ટકા જેટલું હશે? ઓકે, તો આપણે ભણી ગયા છે વીઆરએમએસ બરાબર વીએમ બાય √2. તો મહત્તમ મૂલ્ય તમારું થઈ જશે √2 વીઆરએમએસ. આ થશે 1.414 વીઆરએમએસ. આના ગુણ્યા 100 કરી દો તો 141.4%. આટલા ઘણું હશે, ખરું? ચાલો પાંચમું, નીચે પૈકી કયા એસી પરિપથ આપણને અનુનાદ સ્થિતિમાં પાવર ફેક્ટરનું મૂલ્ય 1 મળશે? એટલે અનુનાદ થાય છે, અનુનાદ, અને પાવર ફેક્ટરનું મૂલ્ય મારે જોઈએ છે, બરાબર છે કે નહીં? પાવર ફેક્ટર 1 જોઈએ છે, તો પરિપથમાં એલ અને સી બંને હોવા જોઈએ, અને એવો એક જ પરિપથ છે કે જે આપણને આપે છે એલસીઆર, ખરું? છઠ્ઠું,
12 વોલ્ટના બલ્બ એટલે પાવર આપેલો છે, વિદ્યુત બલ્બ સાથે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જોડતા આઉટપુટ વોલ્ટેજ કશું નથી કીધું એટલે આરએમએસ કહેવાય. તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય ભાઈ આઈ આરએમએસ મળશે તો તમને શું મળશે? પી અપોન વી. પી કેટલો છે? 12. વી કેટલો છે? 24. તો આ તમને મળી જશે 1/2. પણ તમને એનું મહત્તમ મૂલ્ય કીધું છે તો આઈએમ બરાબર શું થશે? √2 IRMS. √2 into 1/2 અને સાદુરૂપ આપી દો તો જવાબ આવી જશે 1/√2. ખાલી જગ્યાનો ઉપયોગ ઔષધીય શાખામાં કેન્સરના કોષોને નાબૂદ કરવા માટે કોણ આવશે? ગામા કિરણો. 8મું, એક માધ્યમમાં પ્રકાશનો વેગ આટલો છે, જો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે પણ અહીંયા 200 છે એટલે આને લખાય 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો વક્રી ભવનાંક બરાબર C/V. C એટલે 3 × 10⁸ અને આ 2 × 10⁸ સાદુરૂપ આપી દેશો તો જવાબ આવી જશે 1.5. શું આવી જશે જવાબ? 1.5 જવાબ આવી જશે. 9મો, 25 જેટલી સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનું સંયોજન કરતા લેન્સનો પાવર. ભાઈ પાવર એટલે થશે P1 + P2, પણ આપણે જાણીએ છીએ આ તો 1/f1 + 1/f2. હવે એક અંતર્ગોળ કીધો છે એટલે -25 કેન્દ્ર લંબાઈ લેવાની અને બીજો બહિર્ગોળ એટલે 25 લેવાની. તો આનું સાદુરૂપ શું આવી જશે? 0. પણ પાવર કેટલો આવી ગયો? 0. શું આવશે? પાવર 0. ખરું? 10મું, એક સમબાજુ પ્રિઝમ એટલે એ કેટલો આપેલો છે? 60 ડિગ્રી. આપાત કરતા લઘુત્તમ વિચલન કોણ? ડેલ્ટા એમ મળે છે 46 ડિગ્રી. તો આપાત કોણ? ભાઈ આપણે તો પ્રિઝમ કોણનું સૂત્ર જાણીએ, I + E = A + ડેલ્ટા. હું અહીંયા 2i કહી દઉં કારણ કે જો લઘુત્તમ વિચલન કોણ હોય તો I = E થાય. તો I = A કોણ 60, ડેલ્ટા એમ કોણ 46 અને આ ડિવાઇડેડ બાય 2 106/2 53 ડિગ્રી જેટલો જવાબ આવવો જોઈએ અને એનો આવી ગયો છે. 11, સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ વધારતા તેની મોટવણી. ભાઈ સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી L/FO D/FE. તો તમે અહીંયા ટ્યુબ લંબાઈ વધારશો, L વધે, મોટવણી વધે. ક્યાં છે આવું? તો જવાબ આવી ગયો B. 12, સમાન કળા તફાવત ધરાવતા બે સુસંબદ્ધ ઉદ્ગમો છે. એમાં તરંગોની તીવ્રતા I0 છે. આ તરંગોના સંપાતીકરણને કારણે મળતા પરિણામી તરંગની તીવ્રતા આપણે ભણી ગયા હતા છોકરાઓ, યાદ હોય તો સૂત્ર છે I = I0 cos² phi/2, જ્યાં phi બરાબર બંને વચ્ચેનો કળા તફાવત. બિંદુવત ઉદ્ગમોમાંથી ફેલાતા પ્રકાશ માટે તીવ્રતા અંતર પર આધાર નથી રાખતી. ના ભાઈ, તીવ્રતા તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે આ ખોટું. વર્ગના સમપ્રમાણમાં ખોટું. તરંગઅગ્ર પરવલયાકાર ખોટું. બિંદુવત ઉદ્ગમમાંથી પ્રસાર ઉત્પન્ન થતું તરંગઅગ્ર ગોળાકાર આકારનું હોય છે. ડી જવાબ આવ્યાનો. કયો જવાબ આવશે? ડી. 14મું, યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર સ્મોલ d આપેલું છે અને પડદો કેપિટલ D 1.8 મીટર દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત અને છતથી પ્રકાશિત વચ્ચેનું અંતર x આપેલું છે. તો તરંગ લંબાઈ યંગના પ્રયોગમાં પથ લંબાઈનું સૂત્ર xd/d = m લેમ્બડા, પણ m તરીકે છઠ્ઠી પ્રકાશિત છે. તો લેમ્બડા બરાબર xd/6 લેમ્બડા. x કેટલું છે? 1.2 × 10⁻². d કેટલું છે? 0.54 × 10⁻³ મૂકી દો અહીંયા. 6 એટલે 6 અને અંતર તમને આપ્યું છે 1.8. ઓકે, અહીંયા 1 મીંડું કાપી નાખું તો અહીંયા 0.3 આવી જશે. 0.3 તો અહીંયા 6 વાળો જવાબ આવશે એટલે 600 નેનોમીટરનો જવાબ થઈ જશે પાકો. ગણતરી કરી જોજો, 6 ના આંકડા વાળો જવાબ આવે છે એટલે આ જ છે. 15મું, ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર. ભાઈ આપણે ભણી ગયા હતા ફિલ્ડ ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન, જેમાં કેટલું વોલ્ટેજ લાગુ પાડવામાં આવે? 10⁸ વોલ્ટ/મીટર. પણ અહીંયા ધ્યાનથી દેખો, વોલ્ટ/સેન્ટીમીટર છે તો આ 10⁶ આવી જશે. શું જવાબ આવી જશે? 10⁶. આને કહેવાય 10⁶ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર. 16, લેસર વડે આટલી આવૃત્તિ વાળો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ તરંગ વિકિરણનો પાવર આપ્યો છે, P આપ્યો છે. 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા. ભાઈ પાવર એટલે શું? પાવર એટલે ઉર્જા ભાગ્યા સમય. પણ ઉર્જા કોણ? એક ફોટોનની ઉર્જા hν, એવા n ફોટોન હોય તો આટલી થશે. તો પછી n બરાબર આપણું થશે Pt/hν. ચાલો, પાવર કેટલો છે? 4 × 10⁻³. સમય 1 સેકન્ડમાં કીધું છે.
H 6.625 ગુણ્યા 10⁻34 મૂકી દઈશું અને આવૃત્તિ 6 ગુણ્યા 10⁻14. ચાલો આ 36 થશે એટલે 1/9 6 6 36 40 લગભગ આ 40 ની નજીક આવશે એટલે 0.1 આવશે ગુણ્યા 20 ને -20 એટલે 17 1 ગુણ્યા 10⁻16 જેવો જવાબ આવે ખરો. ચાલો 17 1 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા આટલા દળની બુલેટની દી બ્રોગલી તરંગ લંબાઈ. લેમડા બરાબર સૂત્ર બની ગયા છે H/mv. H કેટલું છે 6.6 × 10⁻34 કીધું છે. m 0.03 એટલે આને લખો તો 3.3 × 10⁻2 લખી નાખું અને આ થશે 10⁻3 કારણ કે કિલોમીટર પર સેકન્ડ છે ખરો. તો આ થઈ ગયું 2 વાળો જવાબ આવે અને એવો એક જ જવાબ છે એટલે આગળ કશું નહીં કરો તો પણ ચાલશે. 18 બોહર મોડેલ અનુસાર ત્રીજી ઉત્તેજિત એટલે n કેટલા લેવાના 4 લેવાના. કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ભાઈ એન્ડમી કક્ષામાં કોણીય વેગમાન nh/2π તો ચોથી મૂકી દઉં અહીંયા તો 4h/2π તો આ થઈ ગયું 2h/π. 2 6.625 ગુણ્યા 10⁻34 અને છેદમાં 3.14 આ લગભગ 2 પોઈન્ટ સમથિંગ થશે એટલે 4 વાળો જવાબ આવવો જોઈએ. ઓકે 4 વાળો જવાબ આપણો આવી ગયો છે ખરો. ધ્યાન રાખજો હું કેલ્ક્યુલેટરનો યુઝ નથી કરતો તમારે કરી લેવાનો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોનને છૂટા પાડવા માટે 13.6 ઉર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા આટલી હોય તો ઇલેક્ટ્રોનનો વેગ. હવે તમે સમજો કઈ કક્ષા તો પહેલી જ કક્ષા છે આમ મેન્શન નથી કર્યું પણ આ પહેલી કક્ષામાં એની ઉર્જા આપેલી છે અને આપણે જાણીએ છીએ કે જેટલી ઉર્જા એટલી જ એની ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા તમારી પાસે છે 13.6 eV. તો અહીંયા મૂકી દો 1/2 mv² બરાબર 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 મેં જૂલમાં ફેરવ્યા. મારે v² જોઈએ છે તો અહીંયા 2 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 અને છેદમાં ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 આવશે ખરું. તો v² બરાબર અને 13 દુ 26 27 40 ની નજીકનું આવશે એટલે એનું વર્ગમૂળ લગભગ હવે નજીકનું છે એટલે આપણે રિસ્ક નથી લેતા નજીકના છે આંકડા એટલે રિસ્ક નથી લેતા કેલ્ક્યુલેટર વડે ગણિત નાખીએ. 2 ગુણ્યા 3 2 ગુણ્યા 13.6 ગુણ્યા 1.6 ભાગ્યા 9.1 4.78 જેવું આવે છે 4.78 ગણે ગુણ્યા 10⁻12. ચાલો આનું વર્ગમૂળ પણ કાઢી નાખીએ 2.2 વાળો જવાબ આવે છે. ઓકે જોઈ લેજો આ 2.2 ગુણ્યા 10⁻6 મીટર પર સેકન્ડ આ તમારું v થઈ જશે ભાઈ. આ v² છે પણ આ તમારું v થઈ જશે એના ઉપરથી. 20 હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઉર્જા E આપેલી છે તો તમારે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બે ભણી ગયા છે. કુલ ઉર્જા બરાબર -k બરાબર u/2 માટે કુલ ઉર્જા જેટલી હશે ગતિ ઉર્જા એની પ્લસમાં હશે એટલે ગતિ ઉર્જા મળશે તમને +13.6 eV અને સ્થિતિ ઉર્જા u ને કરતા બનાવો તો 2e એટલે આનું ડબલ થાય તો -27.2 eV. તો સ્થિતિ ઉર્જા પહેલી કીધી છે એટલે પહેલું લખવાનું. 21 બે ડ્યુટેરોનના સન્મુખ સંઘાત માટે બેરિયરની ઊંચાઈ કેટલી. ભાઈ ઊંચાઈ એટલે શું બંનેને અપાકર્ષણની વિરુદ્ધમાં નજીક આવવા માટે કરવું પડતું કાર્ય. તો એક વસ્તુ સમજી લે કે શરૂઆતમાં એમની ઉર્જા 0 હતી અને એકબીજાની નજીક આવે તો એમની ઉર્જા થશે kq1q2/r જ્યારે એકબીજાને અથડાય ત્યારની વાત. તો અહીંયા સૂત્ર જ મૂકી દઈએ તો 9 ગુણ્યા 10⁹ ડ્યુટેરોન કીધા છે એટલે 1h2 તેનો વિદ્યુતભાર થાય 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 અને તેમની ત્રિજ્યા કીધી છે 2 ફર્મી. એટલે જ્યારે બે ડ્યુટેરોન એકબીજાને ટકરાય તો એમના કેન્દ્રથી કેન્દ્રનું અંતર કેટલું ગણવાનું 4 ફર્મી ગણવાનું. કેન્દ્રથી કેન્દ્રનું અંતર કેટલું ગણવાનું 4 ફર્મી. તો અહીંયા 4 ગુણ્યા 10⁻15 મૂકી દઈએ. કરું ફરી એકવાર કેલ્ક્યુલેટરનો સહારો હે દોસ્તો. 9 આમ તો આવી જશે 100 9 144 ને 4 14 56 હા એટલે આ વાળો જવાબ આવી જશે બરોબર છે. કરી જો લગભગ એ જ આવશે મારા ખ્યાલથી હું ગણતો નથી બરોબર છે. નેક્સ્ટ સૂર્યમાં થતી પ્રોટોન સંલયન પ્રક્રિયાની કુલ અસર દર્શાવતું સમીકરણ પૂર્ણ કરવા માટે બે પ્રોટોન ચક્રમાં આપણે ભણી ગયા હતા 4 હાઇડ્રોજન ભેગા થાય 2 ઇલેક્ટ્રોન અને અહીંયા બનાવશે હિલિયમ ન્યુક્લિયસ એટલે 2He4 + 2
ન્યુટ્રિનો, પછી અહીંયા 6 ગામા અને ટોટલ ઉર્જા 26.7 મેગા eV. એટલે એવું ક્યાં છે તો લખેલું છે બીમાં. કોણ આઇસોટોન છે? ભાઈ આઇસોટોન માટે ન્યુટ્રોન સમાન હોય, ન્યુટ્રોન સમાન. તો પહેલામાં જોઈએ તો 198 - 80 કરીએ તો આમાં ન્યુટ્રોન છે 118, આમાં ન્યુટ્રોન છે 118. ઓકે, તો પહેલો જ આન્સર આવી ગયો. આ જ બંને એકબીજાના આઇસોટોન છે, બાકી જોઈ લેજો, નહીં હોય. 24 પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? ભાઈ પહેલા ચેક કરી લઈએ કે કયું બાયસ છે, ફોરવર્ડ છે કે રિવર્સ છે. જો આ પીએન જંકશન ડાયોડ છે, અહીંયા લખેલો છે +6 વોલ્ટ, અહીંયા લખેલો છે +5 વોલ્ટ. તો આ ધન સ્થિતિ માને છે, આ ઋણ સ્થિતિ માને, એટલે ફોરવર્ડ બાયસ થયું. અને ફોરવર્ડ બાયસ થયું તો આદર્શ સ્થિતિમાં પ્રવાહનું મૂલ્ય વોલ્ટેજનો ફેરફાર ભાગ્યા અવરોધ. વોલ્ટેજ કેટલો છે? 1 વોલ્ટ. 6 - 5 એટલે 1 અને ભાગ્યા 100. આ થશે 0.01 એમ્પિયર. આ થશે 10 મિલી એમ્પિયર. શું આવશે? 10 મિલી એમ્પિયર. 25 જ્યારે પીએન જંકશનને રિવર્સ બાયસ આપવામાં આવે, જ્યારે રિવર્સ બાયસ આપો છો ત્યારે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધે છે. ક્યાં છે? પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધે છે. એક રેક્ટિફાયરમાં વપરાયેલ ફિલ્ટર પરિપથમાં લોડ અવરોધનું મૂલ્ય R આપેલું છે અને કેપેસિટર C આપેલું છે. તો સમય અચળાંક, ભાઈ સમય અચળાંક એટલે કોણ? RC. સમય અચળાંક એટલે કોણ? RC. સૂત્ર યાદ હોવું જોઈએ, બરાબર છે. તો અહીંયા R કોણ છે? 200. કેપેસિટન્સ કેટલું છે? 15 માઇક્રોફેરાડ એટલે ગુણ્યા 10⁻6. આ થઈ ગયું 3000 ગુણ્યા 10⁻6. 3 ગુણ્યા 10⁻3 સેકન્ડ. 3 મિલી સેકન્ડ આપણો આન્સર આવી જશે. 27 બિંદુવત વિદ્યુતભાર Q2Q થી R અંતરે તીવ્રતા E છે. ઓકે, ચાલો આને વિચારીએ આપણે. તો ભાઈ અહીંયા એવું કહે છે કે બિંદુવત વિદ્યુતભાર છે 2Q, એનાથી R અંતરે તીવ્રતા E છે, જેનું મૂલ્ય છે KQ/R². સહી હે? 2Q બિંદુવત વિદ્યુતભાર છે, એનાથી R અંતરે તીવ્રતા E કીધી છે, તો આપણે લખી દીધી KQ/R². હવે Q જેટલો વિદ્યુતભાર વડે સમાન વિદ્યુતભારિત આ ત્રિજ્યાનો કવચ, બે કવચ છે જેની ત્રિજ્યા છે કેપિટલ R અને એના કેન્દ્રથી R/2 અંતરે, અને R ઘણું મોટું છે એટલે તમારે આ અંતર લેવાનું છે R/2. અહીંયા તીવ્રતા ગણવાની છે અને આનો વિદ્યુતભાર છે Q. ભાઈ કઈનું બિંદુ છે? બહારનું બિંદુ. અને બહારના બિંદુ માટે તો સમગ્ર વિદ્યુતભાર કેન્દ્ર ઉપર જ મૂકી દેવાનો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પૂછી છે, તો સૂત્ર મૂકી દઈએ KQ/R², પણ R તરીકે R/2 નો સ્ક્વેર, કેન્દ્રથી અંતર R/2. આ બેનો વર્ગ એટલે ઉપર જશે, તો આ ઈડેશ કહી દઉં છું. ચાલો, શું થશે? 4 KQ/R². પણ આમાંથી એક 2Q છૂટું પાડી દઈશું તો આનો જવાબ આવશે 2E. આને શું લખાય? 2 × 2 KQ/R² લખાય કે ના લખાય આને? અને એ બરાબર તમે અહીંયા E મૂકી શકો તો આન્સર આવશે 2E. સહી હે. 28 શું કહે છે? X અક્ષ પર 0.5 જેટલા સમાન અંતરે Q મૂલ્યના 15 વિદ્યુતભારો ગોઠવેલ છે, જેના કેન્દ્ર પર કોઈ એક વિદ્યુતભાર હોય તેવા 1.5 R ત્રિજ્યાના ગોળીય બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું મહત્તમ વિદ્યુત ફ્લક્સ. મજાનો પ્રશ્ન પૂછ્યો છે, સારો પ્રશ્ન છે. ભાઈ શું છે કે આ X અક્ષ છે, અહીંયા 0 અંતર, અહીંયા 0.5, અહીંયા 1, અહીંયા 1.5, અહીંયા 2, 2.5, 3, 3.5, આ રીતે બધે Q વિદ્યુતભાર મૂક્યો છે આ રીતે. અને હવે આવા ટોટલ 15 વિદ્યુતભારો છે. હવે કોઈ એકના ઉપર આપણે કેન્દ્ર લઈ લેવાનું છે. ચાલો હું લઈ લઉં છું, આના ઉપર જ કેન્દ્ર લઈ લઉં છું. આના ઉપર મેં કેન્દ્ર લઈ લીધું, બરાબર છે. અહીંયા કેન્દ્ર લઈ લઉં છું અને અહીંયાથી 1.5 R ત્રિજ્યાનો ગોળો, ચાલો ગોળો દોરું અહીંયા, આને કેન્દ્ર લઉં. 0.5 R, 0.5 R અને 0.5 R, આટલી ત્રિજ્યાનો જો ગોળો લઈ લઈએ, અરે આની અંદર આવશે તો આ જે છે આ એક ગોળો બનશે અને આ કેન્દ્ર પર. તો આની અંદર ટોટલ કેટલા વિદ્યુતભાર આવ્યા? 1, 2, 3, 4, 5, 6, 7. ખરું કે નહીં? હવે આ જે છે એ ટચ એન્ડ ગો છે, એની સપાટી પર સંકળાય એવું કીધું છે, બરોબર છે.
તો આ 5 પૂરેપૂરા અંદર આવી ગયા. હવે થોડું એકવાર મને ચેક કરી લેવા દો. 5 પૂરેપૂરા અંદર આવી ગયા. હા, એટલે અત્યારે એ લોકોનું કહેવાનું મંતવ્ય એવું થાય કે વધુમાં વધુ તમને કીધું છે તો તમે સપાટી પરના ગોળા વિદ્યુતભારને તમારે અંદર ગણવો પડે. બરોબર છે, એટલે તમારો જવાબ 7q બાય એપ્સાઇલન 0 આવશે. કારણ કે એક કેન્દ્ર ઉપરનો, પછી 1 2 3 4 5 6 7 વિદ્યુતભારો ગોળાની અંદર જાય એટલે મહત્તમ વિદ્યુતભાર આટલો સંકળાયેલો રહે. પણ વાસ્તવમાં થોડીક જો ટેકનિકલી મિસ્ટેક કહેવા જઈએ તો એક છે કે જે સપાટી ઉપર છે એનું બધું ફ્લક્સ અંદર ના આવે. સપાટી ઉપર હોય એનું બધું ફ્લક્સ અંદર ના આવે, થોડુંક બહાર બી જાય. એ રીતે આ બાજુ છે એનું પણ થોડુંક બહાર જાય. એટલે મારે જો કહેવું હોય તો વાસ્તવમાં તો 6 વિદ્યુતભારો ગોળાની અંદર ગણાય. કોઈ કહેશે હું આને આમ ખસેડી દઉં થોડો, તો ભાઈ થોડો આમ ખસેડી દેશો તો આ અંદર આવી ગયો પણ આ તો બહાર જતો રહ્યો. એટલે કોઈ પણ તબક્કે મહત્તમ 6 વિદ્યુતભારો જ અંદર રહેશે એટલું ફ્લક્સ સંકળાય એવું કહેવાય મારાથી. એટલે વાસ્તવમાં જવાબ આવવો જોઈએ 6q અપોન એપ્સાઇલન 0. ઓકે, ઓપ્શન નથી 5q, સોરી કયું 5q નહીં 7q. 7q અપોન એપ્સાઇલન 0 બરાબર છે. ટેકનિકલી થોડી એ કહેવાય ટેકનિકલી ગ્લિચ અને સપાટી ઉપરને અંદર લઈ લેવાનો હોય તો સાચું. 29 ગુરુત્વ મુક્ત અવકાશમાં ઈ તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં 2m દળના ઈ વિદ્યુતભારને સ્થિર રાખેલ છે n સેકન્ડ બાદ તેની ઝડપ. ભાઈ સૂત્ર શું બની ગયા? v બરાબર v0 પ્લસ at. પ્રારંભિક વેગ 0 લઈ લઈએ. પ્રવેગનું મૂલ્ય qe અપોન m, પણ m તરીકે 2m. ઉતાવળમાં ઘણા છોકરાએ અહીંયા m લખી દીધું છે. કેવી ભૂલો! ઉતાવળમાં દળ 2m આપેલું છે બચ્ચાઓ, અને અહીંયા સમય n. તો અહીંયા જવાબ આવી ગયો તમારો આ નહીં આવે, તમારો જવાબ આ આવશે. મારે ભૂલ થઈ ગઈ, મેં પેલા એ જે ટીક કર્યું છે એ જ ટીક કરી નાખ્યું મેં, પણ વાસ્તવમાં જવાબ આવશે કારણ કે દળ તો જુઓ ભાઈ 2e છે, 2m છે. v બરાબર v0 પ્લસ at, એની જગ્યાએ qe अपॉन m, પણ m तरीके 2m इंटू n. अरे रे, कॉन्सेप्ट सही समझे थे बच्चे, लेकिन यहाँ पे 2 रखना भूल गए, यहाँ पर 2 रखना भूल गए. क्या हो जाता है बोलो एग्जाम में. આગળ 30 12 લંબાઈના ચોરસ, 12 લંબાઈનો ચોરસ છે, એના પર પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુતભારો દર્શાવેલા છે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારોના પ્લસ ક્યુ આ બંને પ્લસ ક્યુના મધ્યબિંદુ એ પર સ્થિતિમાન કીધું છે. ચાલો જોઈ લઈએ આને. આ છે અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે, આ પ્લસ ક્યુ છે, સોરી અહીંયા માઇનસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે. અહીંયા સ્થિતિમાન શોધવાનું છે. ભાઈ અહીંયા કુલ સ્થિતિમાન ગણવું હોય તો ટોટલ 4 સ્થિતિમાન થાય. આ બેનું એક એટલે ટોટલ 4 થાય. તો હું કહી દઉં 2 બંને પ્લસના કારણે પ્લસ 2 બંને માઇનસના કારણે આટલેથી આટલું અંતર L થાય, આટલેથી આટલું અંતર L થાય, માટે આ બંનેનું ભેગું થઈને સ્થિતિમાન 2kq બાય r તરીકે L પ્લસ આનાથી આ બિંદુનું અંતર કેટલું થાય? તો આટલું અંતર L, આટલું અંતર 2L, તો આ અંતર થશે √5L. અને એવા બે વિદ્યુતભારો છે તો એનું પણ થશે 2kq અપોન, પણ માઇનસમાં √5L. અરે 5√L. ઓકે, મારે બોલવામાં ભૂલ થઈ. ઓકે, તો અહીંયા શું 2kq અપોન L બહાર નીકળી જશે અને અહીંયા રહેશે 1 - 1 બાય √5. કહાં પર હે ऐसा? તો આપણને મળી જશે D. 31 r ત્રિજ્યાના ગોળાકાર સુવાહકની સપાટી પર આટલો વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. ઓકે, સુવાહકની અંદરના વિસ્તારમાં મળતા વિદ્યુત સ્થિતિમાન. ભાઈ સુવાહકની અંદર સ્થિતિમાન કેટલું? તો જેટલું એની સપાટી પર હોય એટલું. બરાબર છે, kq બાય r. અને સપાટી પર મળતા વિદ્યુત ક્ષેત્ર, ભાઈ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? kq બાય r². જો આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો આ ઉપર આવી જશે r. ક્યાં છે આવો આન્સર? બી માં આન્સર આવી જ જાય. બરોબર છે, ક્લિયર. નેક્સ્ટ, સમાન પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2v છે. પી અને ક્યુ બિંદુ પાસે ઇલેક્ટ્રોન મૂકેલા છે. ભાઈ એકવાર ઇલેક્ટ્રોન અહીં મૂકેલો છે, એકવાર ઇલેક્ટ્રોન અહીં મૂકેલો છે. ઓકે, બંને ઇલેક્ટ્રોન પર લાગતા
ઓકે, તો આપણે ઓપ્શન સિલેક્ટ કરવાના છે. બે કેપેસિટર કીધું છે સમાંતર પ્લેટ, અને આપણે માની લઈએ કે આ અંતર બહુ ના હોય, આ ડી અંતર ઘણું નાનું હોય, તો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર, બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર લગભગ સમાન હોય, અને સમાન હોય તો અહીં જેટલું બળ લાગે અહીંયા પણ એટલું જ બળ લાગે. પણ અહીંયા બળો શબ્દ વાપરવો થોડોક હિતાવહ છે કે નહીં? હા છે, કારણ કે બંને ઇલેક્ટ્રોન જ છે એટલે બળ એક જ દિશામાં લાગશે, એટલે બંને બળો સમાન હશે. 33. એ આડછેદનું ક્ષેત્રફળ અને આઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી છે. જો આ વાહકના આડછેદનું ક્ષેત્રફળ અને પ્રવાહ બમણો કરવામાં આવે તો ડ્રિફ્ટ વેગ. બે ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું બની ગયા? વીડી બરાબર આઈ અપોન અને એ એની. જો તમે શું કરો છો? પ્રવાહ પણ બમણો કરો છો, આડછેદ પણ બમણું કરો છો, તો શું થાય? કશું ના થાય. 2 2 નીકળી ગયા, માટે ડ્રિફ્ટ વેગ એનો એ જ રહેશે. 34. વિસ્ટર્ન બ્રિજ સમતુલન સ્થિતિમાં હોય ત્યારે n. ભાઈ વિસ્ટર્ન બ્રિજ જ્યારે સમતુલનમાં હોય તો આનો ને આનો ગુણોત્તર, આનો ને આનો ગુણોત્તર સમાન રહે. અને R1 કહી દઉં, અને R2 કહી દઉં, અને R3 કહી દઉં. આ બંનેનું ભેગું થઈને જે આવે ને R4 કહી દઉં. તો 34માં ગણીએ તો R1 અપોન R2 બરાબર R3 અપોન R4. ચાલો, આ 15. આ કોણ? R કીધો છે. આ કોણ? 10 કીધો છે. અને અહીંયા આ તમારો R ઓમ છે, અને આ R બાય N ઓમ છે. આ R છે, આ R બાય N, અને બંને સમાંતર જોડાણમાં છે, એટલે બંનેનો સાદુરૂપ શું થશે? આ બંનેનું સાદુરૂપ શું થશે? ચાલો આ બંનેનું શોધી કાઢીએ પહેલા. તો R4 કોણ? તો 1 અપોન R પ્લસ 1 અપોન R બાય N નું સમાંતર જોડાણ, આ બંનેનું સમાંતર જોડાણ. તો R4 ની વેલ્યુ આવી જશે, આ બંનેનું ભેગું થઈને જે થાય ને મેં R4 કીધું, તો એની વેલ્યુ આપ તો શું આવશે? N પ્લસ 1 અપોન R. તો R4 શું થઈ જશે? R અપોન N પ્લસ 1. ચાલો કિંમત મૂકી દઉં, R અપોન N પ્લસ 1. R ગયા તો 15 બરાબર આ ઉપર જશે તો 10N પ્લસ 10, 5N બરાબર 10, N બરાબર 2. અરે 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 અરે, કે મારાથી ભૂલ થઈ? N બરાબર 2 નથી આવતું. અરે ઓકે ઓકે ઓકે, તો N બરાબરની વેલ્યુ 1 આવે છે ને? વેસ્ટર્ન બ્રિજ સમતુલનમાં હોય, જો હું આને 1 કહું તો આ થઈ જશે 1 અપોન R પ્લસ 1 અપોન R અપોન N. N ઉપર જશે, N પ્લસ 1 અપોન R. તો R4 શું થઈ ગયો? R અપોન N પ્લસ 1. તો 15 છેદમાં R બરાબર 10 છેદમાં R અપોન N પ્લસ 1. આ 15 જ રહેશે, આ ઉપર જશે તો 10N પ્લસ 10. ઓકે, આ શું કર્યું? લાસ 10N बराबर 5. ये मनुष्यों अभी बोलो, N बराबर 1/2 कहाँ है? C. 35. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બિંદુ P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા આકૃતિ જોઈ લઈએ. અહીંયા કીધું છે પ્લસ 60 વોલ્ટ. અહીંયા અવરોધ આપેલો છે જે 64 ઓહમનો છે. અહીંયાથી P બિંદુ લીધેલું છે. અહીંયા તમને Q બિંદુ કીધું છે, ને 32 ઓહમનો અવરોધ છે, અને અહીંયા પોટેન્શિયલ છે 0 વોલ્ટ. તમને કહે છે P અને B વચ્ચેનો PD શોધવાનો છે. ભાઈ સૌથી પહેલા એક વસ્તુ વિચારી લો કે P અને Q વચ્ચેનો PD એટલે IR. R તરીકે કોણ? P અને Q વચ્ચેનો અવરોધ. તો I શોધવાનો, અને R એટલે P અને Q વચ્ચે 32 ઓહમનો અવરોધ છે. તો હું પહેલા તો ટોટલ પ્રવાહ ગણી નાખું. ભાઈ કુલ પ્રવાહ કેટલો? કુલ પ્રવાહ એટલે V અપોન ટોટલ અવરોધ, ટોટલ વોલ્ટેજ. ચાલો અહીંનો 60 ને અહીં સુધી 0, એટલે ચોખ્ખો પીડી 60. ટોટલ અવરોધ આ 64 અને આ 32, એટલે ટોટલ અવરોધ કેટલો થઈ ગયો? 96. અને અહીં મૂકી દઉં તો શું થઈ ગયું? 60 ભાગ્યા 96 ગુણ્યા 32, 20 વોલ્ટ આન્સર આવી જ જાય. કયો આન્સર આવી જાય? 20 વોલ્ટ આન્સર આવી જ જાય. 36. R ત્રિજ્યાની વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને રિંગના કેન્દ્રથી 2√2 અંતરે બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો? એક સૂત્ર લખાયેલું છે, ખબર હોય તો. x અંતરે ચુંબકીય ક્ષેત્ર બરાબર B0 કૌંસમાં 1 પ્લસ
x² અપોન r² ની 3/2 આવું સૂત્ર લખાયેલું છે જીવનમાં યાદ હોય તો ઓકે કિંમતો મૂકીએ ચાલો b0 1 પ્લસ કેટલા અંતરે ગણવાનું છે 2√2r અંતરે 2√2 અહીંયા મૂકી દો 2√2r નો સ્ક્વેર અપોન r² ની 3/2 b0 r ગયા 2 નો વર્ગ 4 દુ 8 ને 1 9 9 નું વર્ગમૂળ 3 એટલે અહીંયા છેદમાં તમારું 27 આવશે તો bx તમારું 27 આવી ગયું માટે b0 અપોન bx બરાબર 27/1 ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં પ્રવાહ સંવેદિતા ભાઈ પ્રવાહ સંવેદિતા કોને કહેવાય આવર્તન પ્રતિ પ્રવાહ એનો એકમ કહીએ તો રેડિયન પ્રતિ એમ્પિયર રેડિયનને તો પારિમાણિક સૂત્ર હોતું નથી માટે એનો શું થશે a-1 શું થશે a-1 એનું પારિમાણિક સૂત્ર આવે 38 કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આટલો છે જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે 3 × 10⁻5 આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ છે ભાઈ ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર છે એક લાંબો સીધો વાહક તાર 1 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે જેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ વહેતી હોય અરે ભાઈ તો પર તેના ઉપર લાગતું બળ શું સૂત્ર બની ગયા F = ILB sin θ પણ θ = 0 કેમ ભાઈ θ કોના વચ્ચેનો ખૂણો છે તો IL પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે અને બંને એક જ દિશામાં છે એટલે બળ કેટલું થઈ જશે 0 જવાબ આવશે 0 જવાબ શું આવશે છોકરાઓ 0 જવાબ આવે 39 એ ત્રિજ્યા અને r વિદ્યુતપ્રવાહ આધારિત અતિ લાંબા સુરેખ વાહક તાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B છે તો B અને તારની અક્ષથી લંબ અંતર આપણે ભણી ગયા છે તાર માટે એની અક્ષથી r અંતરે અને બાહ્ય r અંતરે અંદરના બિંદુએ B ચલે છે r અને બહારના બિંદુ માટે ચલે છે B ચલે છે 1/r માટે તમારો આલેખ કેવો આવશે શરૂઆતમાં સુરેખ આવશે સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ અને ત્યાર પછી અંતરના વ્યસ્ત પ્રમાણમાં તો એવો આલેખ આપણને B માં દેખાય છે 40 એક પેરામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખતા પેરામેગ્નેટિક તો કઈ બાજુ જાય નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરશે ક્લિયર થેન્ક્સ ડિયર સ્ટુડન્ટ્સ ચાલો હોપ બધાને સારું પેપર ગયું હશે 35 ઉપર માર્ક્સ દરેકના આવે એવી મારી શુભેચ્છા દરેક જણને પણ પેપર એટલું અઘરું નહોતું યાર 15 મિનિટનું 20 મિનિટનું MCQ થઈ જાય જો પરફેક્ટ આવડતું હોય તો થોડીક સિલી મિસ્ટેક થવાની શક્યતાઓ હતી બરોબર કે નહીં ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બાય